મોટા મોટા બધા જ યુદ્ધોમાં તમે વિજયને પ્રાપ્ત કરી શકો, પણ યાદ રાખજો, કામ સાથેના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવું એ કોઈ નાની સૂની વાત નથી. કામને પરાસ્ત કરવું અઘરામાં અઘરી વાત છે. ભલે ભલા ઋષિ મુનિઓ પણ કામને પરાસ્ત કરી શક્યા નથી. એ કામને પરાસ્ત કૃષ્ણ સિવાય કોઈ ન કરી શકે, કારણ કે કૃષ્ણ પૂર્ણાવતાર છે. અને રાસ પંચાધ્યાયમાં ગોપીઓ સાથેનો રાસ એ તો છે જ, પણ કામદેવ સાથેનું યુદ્ધ છે. ભગવાન એક બાજુ રાસ કરે છે તો બીજી બાજુ યુદ્ધ કરે છે. ભગવાનમાં સચ્ચિદાનંદ ભગવાનનું સ્વરૂપ છે. મેં પહેલા દિવસે કે બીજા દિવસે કથામાં કીધેલું કે આપણા અંદર સતનું અંશ છે, ચિત્તનું અંશ છે, અને આનંદ તિરોભાવ થઈ ગયો છે. જ્યારે ભગવાન સાથે આપણો એકાકાર થાય છે ત્યારે આપણામાં સત પૂર્ણ બને છે, ચિત્ત પૂર્ણ બને છે, આનંદ પૂર્ણ બને છે. આપણે સ્વયં સચ્ચિદાનંદ ઘન બનીએ છે, અને સચ્ચિદાનંદ ઘન બનીને જ્યારે એ સચ્ચિદાનંદ સ્વરૂપ સાથે આપણું મિલન થાય છે ત્યારે એ આત્માનું પરમાત્મા સાથે મિલન નહીં, પણ સાક્ષાત પરમાત્માનું જ પરમાત્મા સાથેનું મિલન થઈ જાય છે. કારણ કે પરમાત્માના બધા ગુણોનો વિકાસ એ જીવના અંદર થઈ જાય છે. એટલે જ રાસ એ બ્રહ્મના બ્રહ્મ સાથેના લટકા છે. એ જીવ સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ બની જાય છે. તો પૂછવામાં આવ્યું કે ભાઈ ગોપીઓ તો કામવાળી હતી, ચલો ભગવાન નિષ્કામ, તમે નિષ્કામ હો, પણ તમારા માટે કોઈને કામ હોય તો, અને તમે એ વ્યક્તિ સાથે જોડાઓ તો તમારામાં દોષ આવે કે ના આવે? તો ત્યાં મહાપ્રભુજીએ સુબોધનીજીમાં કીધું કે કાળો કોલસો એ ભલે કાળો હોય, પણ એ કાળા કોલસાને જ્યારે અગ્નિના અંદર પધરાવવામાં આવે ત્યારે કાળો કોલસો લાલ ચોળ બની જાય. એના અંદરની શ્યામતાને, એ દોષરૂપતાને નિવારણ કરીને પોતે સ્વયં લાલ ચોળ બની જાય છે. એ જ રીતે ભગવાન સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સાથે ભલે કામવાળી ગોપીઓ અગર જોડાય, એ કામ ભગવાનને સ્પર્શ કરતું નથી, પણ ભગવાનના સ્પર્શથી એ ગોપીઓના કામની પણ નિવૃત્તિ થઈ જતી હોય છે. જેમ ગંગામાં ગટર નાખો તો ગટર ગંગા બને, એમ આપણા અંદર કેટલી પણ દોષતા હોય, પણ ભગવાન સાથેનું સંસર્ગીકરણ વ્યક્તિને નિર્દોષ બનાવે છે. તો રાસ એ બ્રહ્મનું બ્રહ્મ સાથેનું એક યજ્ઞ છે. એ જીવનું સંપૂર્ણ સમર્પણ છે, અને ભોગતા ભગવાન જ છે. જીવ તો ભોગ્ય છે. ભોગતા પુરુષ છે, ભોગ્ય સ્ત્રી છે. સ્ત્રી ભોગતા ના હોય, પુરુષ ભોગતા હોય. એક જણાએ પૂછ્યું કે ભગવાન તો ભગવાન છે, એમના માટે તો પુરુષે સરખા ને સ્ત્રીએ સરખા, તો પુરુષો સાથે કેમ રાસ ન કર્યો, સ્ત્રીઓ સાથે જ કેમ કર્યો? વાય ઓનલી લેડીઝ? ત્યારે ત્યાં ઉત્તર મળ્યો કે ભગવાન એકલા ભોગતા બની શકે, ભોગતા ભોગતાનું મિલન ના થાય, ભોગ્ય ભોગતાનું મિલન થાય. એટલે ભગવાનના ભોગ્ય બનવું હોય તો પુરુષે પણ સ્ત્રી બનવું પડે. એટલે તો મહાદેવજીને રાસના દર્શન કરવાની ઈચ્છા થઈ તો એમને સ્ત્રી બનવું પડ્યું, અને એટલે गोपीश्वर महादेव, महादेव जी को भी गोपी बनना पड़ा. यहाँ तो भोगने वाले एक ही होगा, भोक्ता बन के नहीं जा सकते, भोग्य बन के जा सकते. અને એટલે જ ગોલોકધામમાં એક પણ પુરુષ નથી, બધી સ્ત્રીઓ છે. ભલે તમે અત્યારે ભૂતલ પર પુરુષ તરીકે ભગવાનની સેવા કરો, ભાવથી સેવા કરો, પણ એ સેવાનું ફલ ગોલોકધામમાં
તમને સ્ત્રી સ્વરૂપે જ મળશે. એટલે નિત્ય લીલામાં તો બધાએ સ્ત્રી જ બનવાનું છે. અને મહાપ્રભુજી પણ નિત્ય લીલામાં સ્વામીજી સ્વરૂપ સ્ત્રી છે. એટલે મહાપ્રભુજીના 3 સ્વરૂપ છે. એક સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ, એક સ્વામીજી સ્વરૂપ અને એક ગુરુ સ્વરૂપ. નિત્ય લીલામાં બધા સ્ત્રીઓ છે. એટલે રાસ ભગવાન સ્ત્રીઓ સાથે કરે છે. तो रास में विप्रयोग ही परम फल है. और भगवान को श्रीनाथ जी के रूप में प्रकट होने के बाद भी रास करने की इच्छा हुई. ગુસાઈજીના ઘણા બધા સેવકો, એમાંનો એક સેવક ભોળા પટેલ, બહુ ભોળો. આમે ભોળા લોકો ભગવાનને ખૂબ ગમે. આપણને ભોળા લોકો ન ગમે. જેમ એકદમ ભોળું હોય અને આપણી વાતને સાંભળ્યા જ કરે, આપણને કેટલો ગમે. પણ પછી તમારા સાથે બહુ આર્ગ્યુ કરે એ ન ગમે. ભગવાનને પણ એવા ભોળા લોકો ગમે. એ ભોળા પટેલ ગાયોની સેવા કરતો જાય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. તો ગાયોની સેવા કરતો જાય અને ગાયોની સેવામાં એને ખૂબ રુચિ. એ સેવા કરતો એટલો તલ્લીન થઈ જાય કે એને ઘણીવાર ખબર ન પડે કે કેટલો સમય વ્યતીત થઈ ગયો છે. સેવા કરતા જ્યારે આપણે તલ્લીન થઈ જઈએ ત્યારે બીજી કોઈ વસ્તુ આપણને યાદ ન રહે, બીજી કોઈ વસ્તુનું આપણને સ્મરણ ન રહે. બસ એમાં જ ખોવાઈ જઈએ. ખાવા પીવામાં પણ આપણો ધ્યાન ન જાય, ભોગમાં આપણી વૃત્તિ ન જાય, કેવલ યોગમાં જ સમર્પિત થઈ જઈએ. ઘણીવાર તમે બહુ જ વ્યસ્ત થઈ ગયા હો, કોઈ જગ્યાએ સંલગ્નિત થઈ ગયા હો, તો ખાવા પીવાનું પણ ધ્યાન નથી રહેતું. અને એટલે ઘણા બધા લોકો કમ્પ્લેન પણ કરતા હોય તો ઓફિસમાં લોકો એટલા બધા બિઝી થઈ જાય છે, ઘરવાળાઓ પાછા કમ્પ્લેન કરે, ઇતને ये लोग बिजी हो जाते, ઘરે ખાવા આવતા નથી, ખાવા પર ધ્યાન નથી, એમને કો ખાય. એ તલ્લીનતા જ એવી છે, એવો ખોવાઈ જાય, બીજું એને કશું ધ્યાન ન રહે. આમ કથાને શ્રવણ કરતા પણ અમુક લોકો હશે, કદાચ બોટલ લઈને આવ્યા હશે, મને ખ્યાલ નથી. આગળ વાળા તો બહુ દેખાતા નથી, પાછળ વાળા પીતા હોય તો ખ્યાલ નથી. 3 કલાક કથા ચાલતી હોય, ભાગ્ય કોઈ આમ પાણી પીતું હશે. અને તમે કોઈએ કથાકારને કથા કરતા પાણી પીતા જોયે? આમ 2-4 બોટલો સાથે રાખેલી હોય. કોઈ પણ કથાકાર હોય, વલ્લભકુંડની જ વાત નથી, કોઈ પણ કથાકાર હોય. મેં તો આજ દિન સુધી એવા કોઈ કથાકાર જોયા નથી કે 3-4 કલાક બોલતા હોય અને એ વ્યાસપીઠ ઉપર પાણીની બોટલ લઈને બેસતા હોય અને દર અડધો કલાક એક સિપ લેતા જાય. હા, પોડિયમ પર બોલતી વખતે હજી એને ગળું સુકાય, એ પોડિયમ પર સુકાઈ જાય ગળું, અડધો કલાક બોલવાનું ભારે પડી જાય. આચાર પીઠ પર બેઠા હો, 3-4 કલાક ક્યાં વયા જાય એવું ધ્યાન છે. અને જ્યાં તમે જોડાઈ જાઓ પછી એના મય બની જાઓ, પછી બહુ ધ્યાન ન રહે. ભૂખ તરસથી પર બની જાઓ છો. પરીક્ષિત રાજા પણ 7 દિવસ કથાનું શ્રવણ કરે છે, એવા તલ્લીન થઈ ગયા છે, ભૂખ તરસથી પરે બની ગયા છે. એ કથામૃત જ એમને પોષણ આપી રહ્યું છે. वो कथामृत ही उनका जल बन गया, कथामृत ही उनका भोजन बन गया. 7 દિવસ સુધી એ ગોપીજનોએ જ્યારે ભગવાનના સ્વરૂપામૃતનું પાન કર્યું, જ્યારે ગિરિરાજજીને ભગવાને ધારણ કર્યા, એ 7 દાડા ન ભોજન ન જલ, वो स्वरूपामृत के पान करते करते ही अपनी इंद्रियों को वो पुष्ट कर रहे हैं. आंखों से
भगवान को बिना उसे दर्शन कहते हैं, कानों से भगवान को बिना उसे कथा कहते हैं, मुख से भगवान को बिना उसे कीर्तन कहते हैं, हृदय से भगवान को बिना उसे सेवा कहते हैं। આંખથી ભગવાનને પીવું દર્શન છે. કેટલી સુંદર દર્શન વ્યવસ્થા છે પુષ્ટિમાં. તમે આંખ વડે ભગવાનના દર્શન કરો, ચરણારવિંદથી લઈને મુખારવિંદ સુધી. ભગવાનના પ્રત્યેક અંગ એક કમળના સમા શોભાયમાન થઈ રહ્યા છે. ચરણ કમલ, મુખ કમલ, હૃદય કમલ, નખ કમલ, નેત્ર કમલ, હસ્ત કમલ, નાભી કમલ. કમળમાં જેમ કોમળતા છે એમ ભગવાનના સ્વરૂપમાં પણ કોમળતા છે. કમળમાં જેમ ઉષ્મા છે એમ ભગવાનના સ્વરૂપમાં પણ ઉષ્મા છે. કમળ તીક્ષ્ણ છે, ભગવાનના ફીચર્સ પણ તીક્ષ્ણ છે. અને આંખને બંધ કરો પછી ખોલો, બંધ કરો પછી ખોલો. એ સ્વરૂપામૃતનું પાન થઈ રહ્યું છે. જેવો ભાવ હશે એવા ભગવાન દેખાશે, અને જેવા ભગવાન દેખાશે એ જ ભગવાન આપણા મનમાં આસીન થશે. સિનેમાના અંદર પ્રોજેક્ટરના માધ્યમથી દ્રશ્યને ફેંકવામાં આવે અને પછી દૃશ્ય સામે દેખાય અને પછી રિબાઉન્સ તમારા નેત્રમાંથી તમારા મનમાં આવે. એમ તમારા ભાવરૂપી પ્રોજેક્ટરના માધ્યમથી તમે એ આંખના માધ્યમથી એ દૃશ્યને ફેંકો છો. જેવો તમારો ભાવરૂપી પ્રોજેક્ટર હશે એવું સામે સ્ક્રીન પર દૃશ્ય દેખાશે. અને એ ભાવરૂપી પ્રોજેક્ટરના માધ્યમથી જે સામે તમે દૃશ્ય જોયું એ જ રિબાઉન્સ થઈને પાછું પુનઃ તમારા મનમાં આવે છે. નેત્રથી એ ભગવાનના સ્વરૂપનું પાન થાય છે. कान से भगवान को पीना वो कथा है, मुख से भगवान को पीना वो कीर्तन है, हृदय आत्मा और मन से भगवान को पीना वो सेवा है. અને જેમ જેમ ભગવાનને તમે પીતા જાઓ પીતા જાઓ પીતા જાઓ એ ઇન્દ્રિયોમાં ભગવાનનો નશો થયા કરે. લૌકિક રસ પીતા જાઓ તો લૌકિક રસની આસક્તિ પ્રગટ થાય. अलौकिक रस पीता जाओ तो अलौकिक विषयों में रुचि उत्पन्न थया करे. पिबत भागवतम रसमालयम. अरे जाम जाम पीने से क्या फायदा, सुबह पिया शाम उतर जाएगा. दो बूंद हरि नाम की पी ले, तेरी जिंदगी हरी हो जाएगी. तो भगवत कथा ने करता ने कथा ने श्रवण करता भाग्ये भूख तरस कोઈને લાગતી હોય એનાથી એ પર બની જાય છે. જ્યાં જોડાયા એ બની ગયા. અને આપણા ત્યાંના અમુક પાછા પ્રોટોકોલ્સ, ઠાકોરજીના સામે કેમ બેસવું, કેમ ઉઠવું, કથામાં કેમ બેસવું, ભગવાનના દર્શન કરવા જઈને પછી આમ ફોલ્ડ હેન્ડ કરીને બેસીએ ના ચાલે. હમણાં ચાલે ઠાકોરજીના સામે આમ અદબ વાળીને, એટલે એમાં એવું લાગે કે આપણે ઇગોઇસ્ટિક છે. ઠાકોરજીના સામે આપણા બે હાથ આમ જોડીને રાખીએ એ આપણું એક દીનતા છે. ઠાકોરજીને પીઠ ન કરાય, લાંબા ટાંટિયા કરીને ઠાકોરજીને સામે ન બેસાય. પછી ભગવાન સામે હોય ને આપણે ખાયા કરીએ પીયા કરીએ
એ ન ચાલે. વિદેશમાં એક હવેલીમાં બન્યું એવું કે એક બેને ઠાકોરજીના સામે પાણી પીધું. પછી બે ચાર પેલા અમારા પુષ્ટિ માર્ગમાં અમુક બહુ વિશિષ્ટ થોડાક જ્ઞાની લોકો હોય, એ લોકોના પ્રેઝન્ટેશનમાં કઠોરતા બહુ હોય, સીધો ઘાંટો જ પાડે. ભગવાનના સામે પાણી ના પીવાય. પેલી એવી ગભરાઈ. એના હસબન્ડ પાછા પત્રકાર, એટલે એ પત્રકારે પેપરમાં છાપ્યું, પુષ્ટિ માર્ગની હવેલીના અંદર ભગવાનના સામે પાણી પીવું પાપ. પુષ્ટિ માર્ગમાં તકલીફ નથી, પુષ્ટિ માર્ગના અમુક લોકોના પ્રેઝન્ટેશનમાં તકલીફ છે. એવા સામેવાળાને ગભરાઈ જાય, ગભરાવી નાખે. અને પાછા એવા ગભરાવે છે, મેં બહુ મોટો કોઈ અપરાધ કરી નાખ્યો, બહુ મોટી કોઈ ભૂલ કરી નાખી. એક અમારા સૌરાષ્ટ્રના એક વૈષ્ણવ હતા, અને આમે ઘણા લોકો શું વલ્લભકુલ અગ્નિ સ્વરૂપ દૂર રો દજાઈ જશો. બધાને અગ્નિ જ બનાવી દે, દજાશો. અમારા સૌરાષ્ટ્રના એક વૈષ્ણવ, તો એની ઉંમર કંઈક 15-20 વર્ષની હશે, અને કોઈક મહારાજશ્રી પધાર્યા હશે. એ બિચારાને તરસ લાગીને કંઈક મહારાજશ્રી સામે પાણી વાણી પી લીધું હશે. એવો ખખડાઈ નાખ્યો. એને લાગ્યું એને કોઈ બહુ મોટો ગુનો કરી નાખ્યો. પછી તો 15-20 વર્ષની ઉંમર એટલે સબકોન્શિયસમાં ભરાઈ ગયું કે આ બધાથી દૂર રહેવું, પડવું જ નહીં વલ્લભકુળમાં. એની 50 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી કોઈ વલ્લભકુળ પાસે ભટક્યા જ નહીં. જ્યાં વલ્લભકુળનું નામ પડવું જ નહીં. આ બધામાં પાણી ના પીવા, જાઓ બાપા જાઓ, પડવું. ક્યાંક પછી ભગવદ ઈચ્છાથી 50-52 વર્ષની ઉંમર હશે, અને પછી મારી ત્યાં એક કથા હતી, એમાં આવ્યા. પછી એમના ઘરે પધરામણી થઈ, વાતચીત થઈ, મેળાપ થયો. પછી એમને થયું કે ના, હું જેવું માનતો તો એવું નથી, મારી એક ગેરસમજ હતી, અને બધાને એક લાકડીએ પાછા હાંકવાય ના જોઈએ. અને પછી એમનામાં ભાવ જાગ્યો, અને આજે પુષ્ટિ પ્રચાર સેવામાં એટલા સંનિષ્ઠતાથી જોડાયેલા છે. પણ આ રીતે લોકો ડિટેચ થઈ જાય છે, ગભરાઈ જાય, દૂર થઈ જાય, અડકાઈ ગયા, અભડાઈ ગયા, આ થઈ ગયું, તે થઈ ગયું. પ્રેઝન્ટેશનમાં તકલીફ.